આગળ વાત કરીએ સુરત જિલ્લામાં લૂંટવીત હત્યાનો બનાવ સામે આવ્યો છે। કીમ પાસે આવેલા કન્યાસી ગામની આ ઘટના છે કે જ્યાં લૂંટ માટે ચપ્પુના ઘા ઝીકીને યુવકની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે। 3 ઇસમોએ લૂંટવીત મર્ડરની ઘટનાને અંજામ આપ્યો છે। પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે। વાત કરીએ સુરતમાં લૂંટવીત મર્ડરની ઘટના સામે આવી છે, જેમાં સુરતના કીમ પાસે આવેલા કન્યાસી ગામે માત્ર 2500 રૂપિયાના મોબાઈલના લૂંટ માટે ચપ્પુના ઘા ઝીકી પરપ્રાંતીય યુવકને મોતને ઘાટ ઉતારાયો હોવાની ઘટનાને 3 લોકોએ અંજામ આપ્યો છે। મૂળ ઓરિસ્સાનો રહેવાસી મૃતક યુવકનું નામ વિનોદ હોવાનું સામે આવ્યું છે। કીમ પોલીસે લૂંટવીત મર્ડરનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે। કીમ પોલીસ સ્ટેશનના કન્યાસી ગામની અંદર 2 વ્યક્તિઓને 3 લૂંટારૂ આવેલા, જેમણે સ્ટેબિંગ કરી અને 2 મોબાઈલ લૂંટી ગયેલા છે। અને આ દરમિયાન સ્ટેબિંગ દરમિયાન પછી પાછળથી જ્યારે હોસ્પિટલાઇઝ કરેલા ત્યારે એક વિનોદ પિહાણ કરીને એક મરણ જનાર જે છે એનું મરણ થઈ ગયેલ છે। સાહેબ, કેટલા લૂંટારો તો સાની પર આવ્યા હતા અને શા માટે ચપ્પુ માર્યું હતું? 3 લૂંટારૂ હતા અને 2 બાઇક ઉપર આવેલા હતા અને મોબાઈલ લૂંટવા માટે 2500 રૂપિયાના 2 મોબાઈલ હતા એ લૂંટી ગયેલ છે। આરોપી કઈ સીસીટીવીમાં કેદ થયા કે શું છે? હજી સુધી એની પ્રક્રિયા ચાલુ છે। શું લાગે સાહેબ, કોણ છે આ લૂંટારો? કઈ રીતની લૂંટને અંજામ આપ્યો છે? લીધા ગુનેગારો એવું લાગે છે? હજી તો કેમ કહી શકાય।